ખેડા એલસીબીએ 24 કલાકમાં 2.25 કરોડ ઉપરાંતનો દારૂ ઝડપ્યો। ખેડાના ઠાસરા અને કઠલાલમાંથી અધધ વિદેશી દારૂ ઝડપાયો। કુલ 53,447 વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન જપ્ત કર્યા। ખેડા એલસીબીએ કઠલાલથી 1,83,04,320નો અને 47,76,000નો વિદેશી દારૂ સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો। એલસીબીની ટીમે વહેલી સવારે કઠલાલના ગાડવેલ ગામે અને ઠાસરા નજીકથી રેડ પાડી વિદેશી દારૂ ઝડપ્યો। ઠાસરામાં 2 આરોપીઓ જ્યારે કઠલાલના ગાડવેલથી 3 આરોપીઓ ઝડપાયા। કઠલાલ ગાડવેલથી મુદ્દામાલમાં 7 વાહનો તથા ઠાસરાથી 1 વાહન જપ્ત કર્યું। કરોડોના વિદેશી દારૂ મામલે ખેડા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી। जी बेन, दारू पकड़े શું કહેતો? ખેડા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા ગઈકાલે મોડી રાત્રે આજે વહેલી સવારે ખેડા જિલ્લાના જે કઠલાલ પાસે ગાડવેલ ગામ છે ત્યાં પસાર થતી એક ટ્રક કે જેને પકડી અને તેમાંથી વિદેશી દારૂનું કટિંગ કરતા આરોપીઓ મળી આવે છે। કેટલા દારૂ છે, કેટલા નંગ પેટી છે? કુલ બોટલ 44,136 નાની મોટી થઈને અને ટ્રક તેમજ અન્ય મુદ્દામાલ મળી અને કુલ કિંમત ₹1,83,04,320 જેટલો મુદ્દામાલ જે છે એ પકડવામાં આવેલ છે। કુલ 3 ઇસમોની ધરપકડ થયેલી છે। એ 3 ઇસમો ક્યાંના છે? આ 3 ઇસમો જે છે એ પૈકી એક ઇસમ જે છે એ આગ્રા ઉત્તર પ્રદેશનો રહેવાવાળો છે અને બાકીના જે 2 ઇસમો છે એ કાકરખાડ બળિયાદેવ ફળિયું કઠલાલ ખેડાના રહેવાવાળા છે। દારૂ ક્યાંથી આવ્યો હતો, કોણે મંગાવ્યો હતો અને ક્યાં જવાનો હતો? એ દિશામાં હજી તપાસ ચાલુ છે કારણ કે જે પકડાયેલા આરોપીઓ છે તેને પૂછપરછ કરી અને નામદાર કોર્ટ સમક્ષ એના રિમાન્ડ માંગવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન જે તપાસ બાકી છે એ તપાસ પૂર્ણ કરવામાં આવશે। દારૂ કોણે મોકલ્યો હતો એ તપાસ ચાલુ છે અને 31 ડિસેમ્બર આવી રહી છે, 1.5 મહિનો બાકી છે અને એલસીબી દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે। શું કહેશો એ વિશે? આટલી મોટી રકમનો જે વિદેશી દારૂ જે છે મળી આવે છે। એલસીબી જે જિલ્લાની જે ટીમ છે ખૂબ જ સારી કામગીરી કરી છે અને આવી જ રીતે જેમ કે 31 ડિસેમ્બર જેમ નજીક આવે છે એમ આ પ્રકારની જે પ્રવૃત્તિઓ ગુનાહિત પ્રવૃત્તિઓ કરવાવાળા ઇસમો છે એમની ઉપર જિલ્લા પોલીસ ટીમ તથા એલસીબી સતત જે છે એ હંમેશા કાર્યશીલ રહેશે। આપનો પરિચય? મારું નામ ડોક્ટર દિવ્યા રવિયા જાડેજા, હું ડીવાયએસપી હેડક્વાર્ટર છું।